નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવનારી સીસીઈની એક્ઝામની અંદર મેથ્સ ગણિત વિષયની અંદર તથા રિઝનિંગ વિષયની અંદર ગણિત અને રિઝનિંગની અંદર એનું વેટેજ વધારે છે. તેથી આપણે આજે ગણિત વિષય વિશે આપણે અહીંયા થોડી માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે અહીંયા વર્ગ કરવાની જે શોર્ટકટ છે તેની આજથી શરૂઆત કરીશું. આપણે ધીરે ધીરે કરીને દરેક ચેપ્ટર્સને ધીરે ધીરે આપણે જોઈશું, તેની શોર્ટ ટ્રીકો આપણે યુઝ કરીશું. ઓકે, તો આજે આપણે ચાલુ કરીએ વર્ગ કરવાની શોર્ટ ટ્રીક વિશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. 32નો સ્ક્વેર આપણે અહીંયા કરવો છે. 32નો સ્ક્વેર કરવા માટે આપણે તેની શોર્ટ ટ્રીક આપણે શીખીશું. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ 32ની અંદર આ એકમ અને આ દશકનો અંક થશે. બરાબર, અહીંયા જે બે જે એકમનો અંક જે છે, બરાબર છે, અહીં આ જે બે જે છે, બેનો આપણે અહીંયા સૌપ્રથમ વર્ગ કરીશું. બેનો વર્ગ કેટલો થાય? 4. ઓકે, ધેન આફ્ટર જેટલા પણ અંકો જે છે એનો ગુણાકાર કરીશું. ઓકે, 3 × 2 × 2, 3 × 2 × 2 શું થાય? 3 દુ 6 દુ 12. ઓકે, 12 થયા. અહીંયા લખું છું સાઈડમાં, તો હશે 12. તો 12ની અંદર અહીં 12માં અહીં જે બે જે છે તો બે અહીંયા લખીશું. તેના આફ્ટર વધ્યું એક અહીંયા નીચે લખીએ. તેના આફ્ટર જે છેલ્લો અંક જે 3 જે છે એનો સ્ક્વેર કરીશું આપણે. 3નો સ્ક્વેર કેટલો થાય? એટલે બધાને ખબર છે 9. તો 9 + 1, પેલી વધી હતી ને ઉમેરી દેવાનું. ઓકે, તો 10 અહીંયા આવી જશે. તો 32નો સ્ક્વેર 1024 અહીં થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને માહિતીમાં ખબર પડી હશે. થેન્ક યુ.